देना है। वो पुत्र और पौत्र को मरे हुए प्राणी को कंधा देना चाहिए तथा उसका यथाविधान अग्निदाह करना चाहिए। सबके नीचे पृथ्वी पर घी के सहित कुछ बिछाने से सबकी 5 पकवान क्यों न बनाएं और अगर नमक नहीं हो तो सब बेकार बन जाते हैं। नमस्कार दर्शक मित्रों, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણી સનાતન ધર્મની પરંપરા પ્રમાણે કોઈપણ વ્યક્તિનું પરિવારની અંદર મૃત્યુ થાય તો એના પછી અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને પિંડદાન પણ કરવામાં આવતું હોય છે, જેને આપણે 12મા 13માની વિધિ કહીએ છીએ એ રીતે। તો પિંડદાન શા માટે કરવામાં આવે છે? પિંડ એટલે સંસ્કૃતની અંદર એક ઉક્તિ છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે, યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે બ્રહ્માંડની અંદર જે કંઈ છે એ બધું જ આપણા દેહની અંદર, માનવ દેહની અંદર છે। પંચમહાભૂતનું બનેલું આપણું શરીર છે અને પંચમહાભૂતમાંથી જ આખું બ્રહ્માંડ બને છે। મિત્રો, ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે આપણને કલ્પના ન હોય, આપણને માનવામાં ન આવે, આપણી આસ્થા જે છે એ એકદમ ઈશ્વર પ્રત્યે કે પરલોક પ્રત્યે વધી જાય એવી ઘટનાઓ આપણા જીવનમાં બનતી હોય છે। તાજેતરમાં જ સુરત શહેરની અંદર આ એક એવી ઘટના બની છે। સુરત શહેરના મનમોહક ફેશન અને મનમોહક આઈસ્ક્રીમ ગ્રુપના કમલેશભાઈ કોઠારી, એમના કાકી સાહેબ પુષ્પાદેવી કોઠારી, એમનું દુઃખદ અવસાન થયું। કોઠારી પરિવાર ખૂબ ધાર્મિક આસ્થા અને ખૂબ જ સનાતન ધર્મમાં માનનાર છે, એની વાત આપણે પછી કરીશું ક્યારેક। પરંતુ એમણે એમના કોઠારી પરિવાર દ્વારા આ કાકીબાની પાછળ ગરુડ પુરાણનું વાંચન રાખ્યું હતું। એટલે શાસ્ત્રીજી એ ગરુડ પુરાણ વાંચવા માટે દરરોજ નિયમિત આવે અને પરિવારના સભ્યો સદગત આત્માની શાંતિ માટે એ ગરુડ પુરાણનું શ્રવણ કરે। આ દરમિયાન એક દિવસ એવી ઘટના બની હમણાં જ કે સુખદેવ એટલે કે પોપટ, જેને આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં સુખદેવજી કહેવામાં આવ્યા છે, એ પોપટ આ ગરુડ પુરાણની કથા સાંભળવા માટે આવ્યા। આશ્ચર્યની વાત છે કે ત્યાં આટલા બધા વ્યક્તિઓની વચ્ચે પણ એ પોપટે ત્યાં પોથીની ઉપર બેઠા, મહારાજશ્રીની સામે બેઠા, ત્યાં જે રૂમમાં આ ગરુડ પુરાણનું વાંચન થતું હતું ત્યાં પણ બેઠા અને કથાનું શ્રવણ કર્યું, ગરુડ પુરાણનું શ્રવણ કર્યું એમણે। તો આપણી સાથે જોડાયા છે આ બાબતે વાત કરવા માટે કોઠારી પરિવારના જ કમલેશભાઈ કોઠારી। કમલેશભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી કમલેશભાઈ, સમગ્ર ઘટના શું બની હતી એના વિશે આપણા દર્શક મિત્રોને આપ જણાવો। एक्चुअली समग्र घटनाમાં એવું છે કે 26 તારીખે શુક્રવારે રાતના 8 વાગે અમને एक्चुअली અમારા કાકી પુષ્પાદેવી કોઠારી જે બીમાર ચાલતા હતા, જેમની ઉંમર 60 વર્ષની આસપાસ હતી, એ અમને અંદેશો આવી ગયો હતો કે एक्चुअली અમને લીવરનું કેન્સર 1-1.5 મહિના પહેલાં ડિટેક્ટ થયું। તો અંદેશો આવી ગયો હતો કે 4th સ્ટેજ કેન્સર છે। એટલે 26 તારીખે બપોરે જ એમની તબિયત બગડવા માંડી હતી અને હું લગભગ સમજો 6 વાગે એમની પાસે પહોંચ્યો હતો અને બધા પરિવારજનો બેઠા હતા। અમે એમના છેલ્લા ટાઈમે એમને 1-1.5 કલાક ગીતા પાઠ અમે કર્યો હતો એમની સમક્ષ અને 8 વાગે એમણે દેહ ત્યાગ કર્યો। ત્યારે એના પછી 27 તારીખે અમે એમનું અંતિમ સંસ્કાર કર્યું અને 28 તારીખે બેસણા પછી 29 તારીખે અમારે વિધિ પ્રમાણે ચોથાના દિવસે ગરુડ પુરાણનું અમે બધા જે બી અમારા ઘરમાં આવું થાય છે કે જે વડીલો નો અંતિમ સંસ્કાર કે જે બી થાય છે કે જે બી મૃત્યુ થાય એના પાછળ આપણે સનાતન ધર્મ પરંપરા પ્રમાણે ગરુડ પુરાણ અમે બેસાડીએ છીએ। જેમાં અમારે ત્યાં ઓલપાડથી મહારાજશ્રી આવ્યા અને લગભગ સાંજે 7 થી 9નું અમારું ગરુડ પુરાણનો ટાઈમ હતો। એ દરમિયાન એવી ઘટના બની કે સાંજે લગભગ 4:30-5 વાગ્યાની આસપાસ જે રૂમમાં અમારા કાકીનો છેલ્લે દેહ ત્યાગ થયો હતો, એ ત્યાગથી એક આપણે કહેવાય કે પોપટ આવ્યું મીઠું અને ઘરમાં ચારે બાજુ ફરવા માંડ્યું અને એમના એકચ્યુઅલી નાના નાના છોકરાઓ છે, મારા ભત્રીજા કહેવાય છે, મારા કાકીના
પૌત્ર પૌત્રીઓ, મતલબ ભાઈઓના છોકરા છોકરીઓ નાના જ છે. એ એમની સાથે એક બે વખત સમજી લો કે ભાઈ એમને ઉડાવવાની બી કોશિશ કરી, પણ એ ત્યાંથી ગયું નહીં. અને ઘરમાં જ્યાં અમારા કાકીના ફોટા છે ત્યાં એ બેઠું, એટલે અમને એવું લાગ્યું કે કંઈક આ એક ઘટના એવી છે. અને જ્યારે ગરુડ પુરાણનું વાંચન ચાલુ થયું ત્યારે એ કન્ટિન્યુ 1-1.5 કલાક ત્યાં ગરુડ પુરાણની પોથી પાસે જ રહ્યું અને કથાનું શ્રવણ કર્યું. એ જોઈને ઘણું અમને આશ્ચર્ય થયું કે આજના જમાનામાં બી સનાતન ધર્મ પ્રમાણે જે કહેવાય છે કે વ્યક્તિનો આત્મા કોઈક સ્વરૂપે પાછો આવે છે, તે અમે અમારી સગી નજરે જોયું. અને એના પછી બીજા દિવસથી આજે ત્રીજો દિવસ છે. કાલે બી આખો દિવસ ત્યાં જ હતું અને ગરુડ પુરાણના ટાઈમે પોપટ આવ્યું, પાછો ક્યાંક જાય છે અને અત્યારે બી આસપાસ જ મંડરાય છે. એટલે જ્યાં સુધી ગરુડ પુરાણ ચાલશે ત્યાં સુધી મને એવું લાગે છે કે એ ગરુડ પુરાણ સાંભળશે એમનો આત્મા. અને એ ખરેખર એક બહુ સાચી અને આપણી સનાતન પરંપરાને સમર્થન આપતી ઘટના બની છે, જેના જે અમારા ઘરમાં અમને એવું લાગે છે કે બહુ અજીબ, બહુ આપણા ધર્મને અનુસરે છે અને આપણા ધર્મ સાચો છે તે આ બાબતે સાબિત થઈ. જી કમલેશભાઈ, આમ પણ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને, પરિવારના કોઈ પણ વ્યક્તિનો અગ્નિદાહ આપીને આવીએ છીએ ત્યારે એના અસ્થિ લઈએ છીએ આપણે, અને અસ્થિ લીધા પછી આપણે એને દરવાજા પર બાંધીએ છીએ. અસ્થિનું વિસર્જન કોઈ નદીમાં ધાર્મિક ક્રિયા સાથે કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે આપણા શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે સતત 12 દિવસ સુધી એ આત્મા તમારા જે પરિવારના જે ઘર હોય છે એ ઘરના ઉંબરા ઉપર હોય છે, અને ત્યાંથી એ એની પાછળ શું શું ક્રિયાઓ થાય છે, કઈ રીતે ધાર્મિક ક્રિયાઓ થાય છે એનું નિરીક્ષણ કરે છે. અને એ આત્મા બોલી નથી શકતો, એ બધું જોઈ શકે છે, સમજી શકે છે. આવી આપણી એક પરંપરાગત માન્યતા છે. એટલે આ માન્યતાને સમર્થન આ રીતે પણ મળે છે. આપણે કહ્યું કે અચાનક જ એ પક્ષીરાજ આવી ગયા, નહીં તો સામાન્ય રીતે પોપટ જે છે એ પોપટ આવી રીતે ઘરની અંદર કે આંગણામાં આવતું પક્ષી છે, પણ ઘરની અંદર મોટા ભાગે આ પક્ષીઓ આવતા નથી, કેમ કે એ ડરપોક હોય છે. માણસથી થોડા એ લોકો ડરતા હોય છે. પરંતુ બિંદાસ રીતે તમે જે રીતે કહો છો એ રીતે કે બાળકોએ એને ઉડાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ગયા નહીં શુકરાજ. અને શુકરાજ 2 દિવસથી આ રીતે ગરુડ પુરાણનું શ્રવણ કરે છે. તો કમલેશભાઈ, આવું આ અગાઉ તમે પણ મને યાદ છે કે આપણા પિતાજી મોહનભાઈનું પણ દેવીલાલ સોરી એ તો એડિટ થઈ ગયું છે, દેવીલાલજીનું અવસાન થયું હતું ત્યારે પણ આપણે આ રીતે કર્યું હશે. તો આવી તમારા પરિવારની કોઈ બીજી કોઈ યાદગાર ઘટના છે? ઘરના વડીલોએ કોઈ એના બાબતમાં કોઈ ચર્ચા કરી હોય? ના, અત્યારે તો મને એવું ધ્યાનમાં નથી આવતું કે આ રીતે સમજી લો કે સાક્ષાત બીજા સ્વરૂપે કોઈ આત્મા આવ્યું હોય અને આ રીતે સમજી લો કે ગરુડ પુરાણના સમયે ક્યારેય બન્યું હોય. હા, એવું બાકી ખરું કે બાકી તો સમજી લો કે જે રીતે આપણા જ્યાં સુધી અમારામાં કહેવત છે કે અમે અસ્થિ હરિદ્વારમાં વિસર્જિત કર્યા પછી પણ શ્રાદ્ધ આપણે જ્યારે ઉજવીએ છીએ અને શ્રાદ્ધ દર વખતે શ્રાદ્ધ પછી જ્યારે જો અમે ગયાજીમાં એમનું જો મોક્ષ કરીએ તો પછી આત્મા નથી આવતો. ગયાજીમાં મોક્ષ ના કરે ત્યાં સુધી સમજો કે આત્મા તમે જ્યારે ઘણી વખત કોઈના સ્વરૂપમાં ક્યારેક જ્યારે જાગરણ હોય છે ત્યારે ક્યારેક આવે છે, પરંતુ આ જે ઘટના બની છે તે ખરેખર સમજો વિચારનીય છે કે ભાઈ આત્મા કોઈને કોઈ સ્વરૂપે તમારી સામે બીજા રૂપમાં પ્રત્યક્ષ આવ્યું છે એ અમારા માટે ખોટું કહેવાય છે. અને ઈશ્વરની પોતાની યોજનાઓ હોય જ છે, એ આ બાબતથી સાબિત થાય છે. જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી, પરંતુ ઈશ્વરના આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. એ જે આપણું હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ જે વેદોમાં લખ્યું છે એ આ ઘટનાથી સત્ય સાબિત થાય છે, હું માનું છું. ચોક્કસપણે આ વાત સાચી છે કે આત્મા
કોઈને કોઈ સ્વરૂપે તમારા સુધી એ પહોંચતા હોય છે, એ તમારી આસપાસ રહેતા હોય છે, તમારું સતત રક્ષણ કરતા હોય છે, તમારું સતત નિગરાની કરતા હોય છે. જે પ્રમાણે આપણી શાસ્ત્રોક્ત મરણોત્તર વિધિ છે એમાં પણ આ બધી જ બાબતો આવે છે. અને ગરુડ પુરાણની અંદર ખાસ કરીને કમલેશભાઈ એવું કહેવામાં આવ્યું છે કે દેહમાંથી આત્મા છૂટો પડ્યા પછી એની જે ગતિ છે, એના કર્મ પ્રમાણેની એની જે ગતિ છે, એ બધું જ વર્ણન ગરુડ પુરાણની અંદર આવે છે. અને જન્મ, પુનર્જન્મ, મૃત્યુ આ બધી જ વાતો આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સારી રીતે વર્ણવવામાં આવી છે. અને આ એવી એક ઘટના છે, આ એક એવી યાદગાર ઘટના છે તમારા પરિવાર માટે અને સમગ્ર સુરત શહેર અને ગુજરાત રાજ્ય અને રાજસ્થાન માટે કે એક વ્યક્તિના મૃત્યુ પછી એક શુકરાજ આવી અને ગરુડ પુરાણનું પઠન થતું હોય, ત્યાં બેસે, પોથી ઉપર બેસે, મહારાજજીની સામે બેસે, ઘરમાં સંખ્યાબંધ લોકો હોય ત્યાં એની સાથે બેસે, એટલે એ એક તમારા પરિવારનો કોઈ આત્મા જ હોઈ શકે એ વાત માનવાને કારણ છે. આપણી આસ્થાની વાત છે. મિત્રો, હોય જો શ્રદ્ધા તો પુરાવાની ક્યાં જરૂર છે, નહીતર કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે. આવી એક આસ્થાની વાત છે આ. અને આ કોઠારી પરિવાર સુરતમાં રહે છે, એમની સાથે આ ઘટના બની છે. કમલેશભાઈ, આપ સનાતન ધર્મની અંદર આપની આસ્થા ખૂબ મોટી છે, મને ખ્યાલ છે. અને આપણે તો ખૂબ મોટું એક કથાનું આયોજન પણ સુરત શહેરમાં કર્યું હતું, ખૂબ મોટું આયોજન કર્યું હતું. આ સિવાય પણ આપ જે અહીંયાના મહેશ્વરી સમાજ છે એમાં પણ આપ એક અગ્રણી છો, એમાં પણ આપ ઘણું બધું સામાજિક કામ પણ કરો છો. તો એ જે કથાનું જે તમે આયોજન કર્યું હતું અને આજની આ ઘટના, એ બંને વચ્ચે કોઈ સમન્વય લાગે છે તમને? કથા તો તમે ઘણા લગભગ 7-8 વર્ષ પહેલા સુરતમાં કરી. 2016માં અમે અમારા ગુરુદેવ કમલ કિશોરજી નાગર જે ફેમિલી એમપીના છે એમના વડે સુરતમાં આપણે કથાનું આયોજન કર્યું હતું. એ પણ એકચ્યુઅલી કથા, ભાગવત કથાનું આયોજન બી પૂર્વજોના મોક્ષ માટે જ કરવામાં આવે છે. અને જ્યારે ઘરમાંથી કોઈ જાય અને કોઈ વિદાય લે છે ત્યારે આપણા ધાર્મિક વિધિ પ્રમાણે આપણું જે વેદ છે ગરુડ પુરાણ એનું શ્રવણ કરવામાં આવે છે. તો એ પણ ભાગવત કથાનું અને ગરુડ પુરાણ એ બંને સમજી લો કે ભાઈ ગરુડ પુરાણ બી એક આપણું શાસ્ત્ર છે અને એને બી ખરેખર સમજો કે ભાઈ એમાં બધું જ લખ્યું છે, જન્મ અને મૃત્યુની ગતિ કઈ રીતે થાય છે. અને એ ખરેખર સમજો કે ભાઈ સાંભળવું જોઈએ અને સાંભળીએ છે. અને એ જે આપણી વિધિ છે એને જ્યારે પોતે ઈશ્વર આ સ્વરૂપે સાક્ષી બનીને આવે છે ત્યારે ખરેખર એવું લાગે છે કે આપણી જે બી સનાતન ધર્મની પરંપરાઓ છે, કથાઓ છે, ભાગવત કથા હોય, ગરુડ પુરાણ હોય કે કોઈ પણ કથા આપણી જે છે આપણે જે કરતા હોઈએ છીએ તે તેમને ઈશ્વર આ ઘટના દ્વારા સમર્થન આપે છે. અને ખરેખર આ એક ઈશ્વરીય સંકેત છે કે આપણે જે બી પરંપરાઓ છે તેની પાછળ કંઈક ને કંઈક રાજ છે. ચોક્કસ ચોક્કસ કમલેશભાઈ, સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મની આસ્થા એ વાતનું સમર્થન કરે છે કે આત્મા જે છે એ જ પરમાત્મા છે. આપણી આ એક પરંપરાગત વાત છે કે આત્મા સો પરમાત્મા, દરેક આત્માની અંદર પરમાત્માનો વાસ છે. અને આ જે કોઠારી પરિવારની અંદર જે આ ઘટના બની છે એનાથી આપણી આસ્થા પણ કોઈને કોઈ રીતે વધારે ને વધારે મજબૂત થાય એવી આ ઘટના છે. દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે અમને જણાવજો. અને હા, ચોક્કસપણે આપની કોમેન્ટ અમને ચોક્કસપણે જણાવજો, અમને લખી અને કોમેન્ટ જણાવજો. સાથે સાથે હોટલાઇન ન્યૂઝને આવા જ પ્રકારના અમારા વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને જોતા રહો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. તમે લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો.